હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આપણે કંપનીઓની ઘણી બધી વસ્તુ જોઈ લીધી હતી. કંપનીઓના બધા જ કોન્સેપ્ટ આપણે બનાવી દીધા હતા, ખાલી ડાયરેક્ટર બાકી હતો. હવે આપણે લાસ્ટ વિડીયો જોઈ લઈએ છીએ ઓફિશિયલ લિક્વિડેટરનો. આ પછી આપણું કંપની લો થઈ જશે સમાપ્ત. તો ઓફિશિયલ લિક્વિડેટરનો શું કોન્સેપ્ટ છે? તો ઓફિશિયલ લિક્વિડેટરનો એ કોન્સેપ્ટ છે કે જ્યારે કંપની બંધ કરાવવાની હોય તો ઓફિશિયલ લિક્વિડેટરને નિયુક્ત કરવામાં આવે છે. કેમ? કારણ કે આપણે દરેક વસ્તુ સમજી લીધી હતી આપણે આના પહેલાંના વિડીયોમાં. એટલે કે ભાઈ કંપની કઈ રીતે બંધ કરવાની એ કંપનીની વિસર્જનની પ્રક્રિયા. તો એ વિડીયો ના જોઈએ તો એ વિડીયો જોઈને જ આ વિડીયો જોજો, નહીં તો આમાં કંઈ ખબર નહીં પડે. તો વાત કરીએ, બે પ્રકારના ઓફિશિયલ લિક્વિડેટર હોય છે, બરોબર. એક તો ઓફિશિયલ લિક્વિડેટર હોય છે અને એક હોય છે કંપનીનો લિક્વિડેટર, બરોબર. જ્યારે કંપની સ્વૈચ્છિક રીતે બંધ કરાવો તો આ લિક્વિડેટર આવશે. ઓફિશિયલ લિક્વિડેટર ટ્રિબ્યુનલ્સ દ્વારા આવશે, બરોબર. હવે અમને નિયુક્તિ કોણ કરશે? તો NCLT કરાવશે અથવા તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ કરશે. NCLTનો મતલબ છે ભાઈ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ્સ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરોબર. તો આ લોકો નિયુક્ત કરાવશે ઓફિશિયલ લિક્વિડેટરને. ઓફિશિયલ લિક્વિડેટરના ગુજરાતીમાં કદાચ કહેવાય છે ફડચા અધિકારી. એ પછી કેવી રીતે કરાવશે? તો સૌથી પહેલાં તો વાત કરીએ, કોઈ પિટિશન કરશે. પિટિશન કઈ રીતે કરશે? તો 272 મુજબ. 272 મુજબ આપણે શું કરીશું કે ભાઈ પિટિશન કરીશું. પિટિશન થશે પછી ટ્રિબ્યુનલ એવો ઓર્ડર આપશે અને ટ્રિબ્યુનલ ઓર્ડર આપશે એ પછી ઓફિશિયલ લિક્વિડેટરની નિયુક્તિ થશે. હવે ઓફિશિયલ લિક્વિડેટરની સત્તાઓ શું છે? તો સેક્શન 290 મુજબ એની આટલી સત્તાઓ છે એ આપણે જોઈ લઈએ. એક કે ભાઈ સૌથી પહેલાં તો એ મિલકતને વેચી શકે છે, બરોબર. મિલકત કેવી રીતે વેચે? તો ભાઈ જેમ કે ભાઈ કંપનીની કોઈ મિલકત છે તો એ મિલકત વેચવાનો કમ્પ્લીટલી અધિકાર આન જોડે છે. દેખો, ઓફિશિયલ લિક્વિડેટરને સમજવું હોય તો તમે સમજો પ્રેસિડેન્ટના. જો કોઈ રાજ્ય છે, બરોબર, કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન ક્યારે જ લાગશે કે જ્યારે રાજ્ય યોગ્ય રીતે કામ નહીં કરે તો, બરોબર. તો જેમ કંપની બરોબર કામ નથી કરતી તો કંપની ઉપર આપણે કંપનીને બંધ કરવાનું કામ કરે છે, બરોબર. તો જ્યારે કંપની બંધ કરાવીએ છીએ આપણે તો કંપની બંધ કરાવવામાં, દેખો, રાજ્ય બંધ કરાવવા માટે શું જોઈશું કે ભાઈ રાજ્ય બંધ કરાવવું હોય તો રાષ્ટ્રપતિ શાસન સ્થાપવામાં આવશે, બરોબર ને. તો એ જ રીતે કંપનીના લોકોને હટાવી દેવામાં આવશે અને ઓફિશિયલ લિક્વિડેટરની નિયુક્તિ કરવામાં આવશે અને ઓફિશિયલ લિક્વિડેટર બધું કામ કરી દેશે. જેમ કે સમજવાની કોશિશ કરીએ તો માની લો કે આ રાષ્ટ્રપતિ છે, બરોબર, અને આ ગુજરાત છે. હવે ગુજરાતને કમ્પ્લીટલી બંધ કરાવવું છે તો રાષ્ટ્રપતિ શું કરશે? સૌથી પહેલાં ભાઈ ગુજરાતના લોકો યોગ્ય રીતે કામ નથી કરતા, ભાઈ ગુજરાતના એકેય MLAને બંધારણ વિશે કંઈ ખબર નથી પડતી, બરોબર. એટલે શું કહ્યું? ભાઈ ગુજરાતના કોઈ MLA છે એ બંધારણ મુજબ કામ જ નથી કરતા, એ એમની રીતે કામ કરી રહ્યા છે. તો બંધારણીય તંત્ર નિષ્ફળ જતું રહ્યું ગુજરાતમાં. તો પ્રેસિડેન્ટ શું કરશે? ભાઈ એનો શાસન લાવી દેશે ગુજરાતમાં. ગુજરાતના વિધાનસભામાં શું કરશે? ભાઈ બધા વિધાનસભાના લોકોને નીકાળી દેશે બહાર અને પ્રેસિડેન્ટ ખુદ ગુજરાતનો બધો વહીવટ ચલાવશે. એ જ રીતે ઓફિશિયલ લિક્વિડેટર શું કરશે? ભાઈ કંપનીના ડાયરેક્ટર, કંપનીના સભ્યો બધાને હટાવી દેશે અને ઓફિશિયલ લિક્વિડેટર આખું અહીંયાનો રાજા બની જશે, અહીંયાનું શાસન સંભાળશે. બસ એ જ વસ્તુ છે. એટલે મિલકત વેચવાની બધી જવાબદારી કોની થઈ જશે? ઓફિશિયલ લિક્વિડેટરની. પછી કેસ કરવો છે કાં તો કંપનીનો, એટલે કે ભાઈ કંપની ઉપર કેસ કરવો છે કે કંપનીને બચાવવો છે, એ બધું કામ ઓફિશિયલ લિક્વિડેટર કરશે. કોઈ દસ્તાવેજ છે તો દસ્તાવેજ પર સહી પણ ઓફિશિયલ લિક્વિડેટર કરશે. પછી દેતા અને દેવાદાર સાથે સેટલમેન્ટ કરશે. એટલે કે ભાઈ જેના જોડે પૈસા લેવાના છે એ લઈ લેશે, જેના પૈસા આપવાના છે આપી દેશે. તો કોઈની જોડેથી પૈસા લઈ કોઈને આપી દેશે, કોઈની જોડેથી આપીને કોઈને લઈ લેશે, કંઈકનું કંઈક કરશે, બરોબર. એ પછી એવા સેટલમેન્ટ કરશે. એ પછી બિઝનેસ છે એ ટેમ્પરરી ટાઈમ માટે ચાલુ રાખશે. પછી બેંક એકાઉન્ટ ખોલશે અને એને ઓપરેટ કરશે. પછી જે ક્લાઇમ્સ છે એને તપાસવાનું બધું કામ કરી દેશે, બરોબર. એ પછી વાત કરીએ તો એની મદદ કરવી હોય એટલે કે ભાઈ એના મદદ માટે એ એડવોકેટ અને એટર્નીની નિમણૂક કરી શકશે. અથવા તો એને ધંધો ચાલુ રાખવો હોય તો જે ફડચાનો પ્રક્રિયાનો ટાઈમ હોય તો ત્યાં સુધી એ શું કરશે કે ભાઈ ફડચાને લાભદાયક થાય, એટલે કે જે લિક્વિડેશન પિરિયડ છે એમાં કંઈક બેનિફિટ થાય ત્યાં સુધી ધંધો ચાલુ રાખી શકશે. અથવા તો કરારથી જે મિલકત છે એ વેચવી શકશે, લોન લઈ શકશે. એને લોન લેવી હોય મિલકત માટે તો એ પણ લોન લઈ શકશે. ઓફિશિયલ લિક્વિડેટરની ફરજોની વાત કરીએ તો માની લો કે તમે જ ઓફિશિયલ લિક્વિડેટર છો, બરોબર. તો તમારી શું ફરજો છે? એક તો ભાઈ તમારે મિલકત એકત્રિત કરવાની, એટલે કે ભાઈ તમારે સૌથી પહેલાં તો ભાઈ મિલકત એકઠી કરવી પડશે. પછી જેટલા પણ એસેટ છે એનું રેકોર્ડ રાખવું પડશે. યોગ્ય રીતે મિલકતની વહેંચણી કરવાની, ક્રેડિટર્સને પ્રાયોરિટી આપવાની સૌથી પહેલાં, બરોબર. પછી જે કોર્ટ જે પણ આદેશ આપે આદેશને માનવાનું. કોર્ટ અને ટ્રિબ્યુનલ્સને બધા રિપોર્ટ પહોંચાડી દેવાના. પછી બુક્સ ઓફ એકાઉન્ટને જે મેન્ટેન રાખવાની, એટલે કે ભાઈ જેટલી પણ એકાઉન્ટની બુક છે એને મેન્ટેન રાખવાની. પછી જો ફ્રોડ થયો હોય કાં તો ગેરવહીવટ થયું હોય તો એની પણ રિપોર્ટ આપવાની અને ફાઇનલ એકાઉન્ટને ચેક કરવાનું. એ પછી ફડચા પ્રક્રિયા છે એનું સંચાલન તમારે કરવાનું હશે. એટલે ભાઈ કોર્ટે જે નક્કી કરેલી ફરજો છે એ તમારે કરવાની. હવે માની લો કે તમારી નિમણૂકમાં કંઈક ખામી થઈ હોય તો જો તમે જે કંઈ પણ કામ કર્યા છે એ બધાને કાયદેસર ગણવામાં આવશે. પણ જો તમારી નિમણૂક જ ગેરકાયદેસર થઈ હશે તો તમારી એક પણ જે તમે કામ કર્યું છે એ કામને આપણે વેલિડ ગણીશું નહીં. પ્રાથમિક અહેવાલ આપવાનો, એટલે કે તમે સૌથી પહેલાં કોઈ કંપની તમારી જોડે બંધ કરાવવા આવશે, બરોબર. સૌથી પહેલાં તમે શું કરશો કે ભાઈ ડાયરેક્ટર પાસે જશો,
એમની જોડે જશો, એમને પૂછશો કે ભાઈ કેમ કંપની બંધ કરવાની છે ભાઈ, આ તે દરેક વસ્તુ પૂછશો, વ્યવહારોનું નિવેદન લોશો, પછી ફડચાના હુકમના પછીના જે 6 મહિના, એટલે કે ભાઈ જ્યારે ફડચાનો હુકમ થયો હોય તો એના પછી 6 મહિનામાં તમારે શેર મૂડીના પછી એની જે મિલકતો છે, એની જે જવાબદાર રકમ છે, એ દરેક વસ્તુ, ભાઈ કંપનીની નિષ્ફળતાના કારણો, એ દરેક વસ્તુનો એક રિપોર્ટ તૈયાર કરવો પડશે અને એ રિપોર્ટને સેન્ડ કરવો પડશે. પછી ડાયરેક્ટર જે અધિકારીઓ છે, ભાઈ ડાયરેક્ટરે કંઈક ખરાબ કામ કરેલું છે તો એ ઉપર જો શિક્ષાપાત્ર ગુનો થતો હશે તો એવો ગુનો પણ દાખલ કરવામાં આવશે અને એવો પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. અને આ બધા રિપોર્ટ ક્યાં આપશે એ પણ જોઈ લઈશું આપણે. એ પછી મિલકતો ભેગી કરવાની અને વેચવાની, એટલે કે ભાઈ હુકમ થઈ ગયો બરાબર, એ પછી બધી મિલકતો એના હાથમાં જતી રહેશે લિક્વિડેટર જોડે. એના જેમ આપણે પેલી રાષ્ટ્રપતિ વાત કરી એ રીતે જ પછી ઓફિશિયલ લિક્વિડેટર બધી મિલકત ઉપર અંકુશ સ્થાપશે અને બધી મિલકતને ભેગી કરશે. લેણદારો અને અંશદારો જેના પૈસા આપવાના છે એ લોકોને મિલકતની વેચણી કરશે, કાં તો પછી મિલકત ના લેવી સામેવાળા વ્યક્તિના તો મિલકતનું કેશમાં રૂપાંતરણ કરીને કેશ એ લોકોને આપી દેશે. એ પછી અદાલતના હુકમનું પાલન કરવું, એટલે કે ભાઈ કોર્ટે જે હુકમ આપ્યો છે એ હુકમનું પાલન કરવું પડશે. એની સાથે જ આપણે જે કોર્ટની સલાહ પ્રમાણે એને કામ કરવું પડશે. પછી કંપની ધારાની બહાર એને કંઈ કામ કરવાનું નથી અને એનો પ્રામાણિક અને વફાદાર રહી કામ કરવાનું છે અને કોર્ટની જે સૂચના છે એ મુજબ જ એને જે મિલકતની વહેંચણી છે એ કરવાની છે. હવે વાત કરીએ જવાબદારીની, તો એની શું જવાબદારી છે? તો જ્યારે મિસકન્ડક્ટ કરશે તો એની જવાબદારી, ફ્રોડ કરશે તો એની જવાબદારી, નેગ્લિજન્સ એની જવાબદારી અને બ્રીચ ઓફ ડ્યુટી કરશે તો પણ એની જવાબદારી. પૈસામાં કોને કેટલું મહત્ત્વ આપવાનું? તો જે સિક્યોર્ડ ક્રેડિટર છે એને સૌથી વધારે મહત્ત્વ અને અનસિક્યોર્ડ ક્રેડિટર છે એને સૌથી ઓછું મહત્ત્વ. બરાબર, દેખો બે પ્રકારના ક્રેડિટર હોય છે, સિક્યોર અને અનસિક્યોર. આ બંનેની વાત આપણે જ્યારે પહેલો જ વિડીયો બનાવ્યો તો ત્યારે સોલેમન કેસમાં કરી દીધી હતી. પછી જે મેમ્બર છે એને ત્રીજા નંબર ઉપર રાખવાના, એટલે આને પૈસા અપાઈ ગયા પછી આને પૈસા આપવાના, આને પૈસા અપાઈ ગયા પછી જે કંઈ પણ બચ્યા પૈસા હોય એ મેમ્બર્સને આપી દેવાના. પછી હિસાબ અને રિપોર્ટની વાત કરીએ તો જેટલા પણ હિસાબ છે, જેટલા પણ રિપોર્ટ છે એ ટ્રિબ્યુનલને આપવા પડશે. પછી ફાઇનલ સ્ટેટમેન્ટ તૈયાર કરવું પડશે અને ફાઇનલ મિટિંગ પણ એના એ જે ફાઇનલ મિટિંગ કરવામાં આવશે કંપનીની તો એમાં એના જે ફાઇનલ સ્ટેટમેન્ટ છે એ રજૂ કરવું પડશે. બરાબર, એનો બધો રિપોર્ટ અને જે અહેવાલ છે એ એના ટ્રિબ્યુનલ્સને સોંપવું પડશે. હવે જો આને હટાવવો હોય ઓફિશિયલ લિક્વિડેટરને તો એને કોણ હટાવી શકશે? તો એને હટાવી શકશે ટ્રિબ્યુનલ, અથવા જો એ કોઈ મિસકન્ડક્ટ કરે છે અથવા તો ઇનસફિશિયન્ટ છે બરાબર તો જ એને હટાવવામાં આવશે. એ સાથે એનું મહત્ત્વ શું છે? તો ભાઈ કંપનીનું જે પ્રોપરલી જે કંપનીનો ક્લોઝનો ઓર્ડર હોય છે એ પૂરો કરાવે છે. એ પછી ક્રેડિટર્સના હિતોનું રક્ષણ કરે છે, એટલે કે ભાઈ જેને પૈસા લેવાના છે કંપની જોડેથી એને પૈસા અપાવે છે. પછી જે કંપનીમાં ફ્રોડ થતો હોય તો એ ફ્રોડને અટકાવે છે અને જે લીગલ કમ્પ્લાયન્સ છે કંપનીના એ જાળવી રાખે છે. એ પછી એ લાસ્ટ મિટિંગ કરાવશે. બરાબર, પછી આપણે ઘણી વખત મિટિંગ કરતા હોઈએ છીએ, તો મિટિંગનો શું મતલબ છે એ પણ અત્યારે લાસ્ટમાં સમજી લઈએ. તો મિટિંગનો શું મતલબ છે કે ભાઈ જ્યારે કંપની છે એ કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે બરાબર, કંપનીનું વહીવટ સંચાલન કોણ કરે છે? ડાયરેક્ટર. આ બધી પહેલા વિડીયોમાં વાત કરી હતી. પછી કંપનીનો એજન્ટ પણ એ જ છે, ટ્રસ્ટી પણ એ જ છે અને ભાગીદાર પણ એ જ છે. કંપનીનો બધો વહીવટ એમના હાથમાં છે, કાયદેસરના કાર્યો એમના હાથમાં છે બરાબર. એટલા માટે આ લોકોને મિટિંગ કરાવવી જરૂરી છે, કારણ કે કંપનીમાં સભ્ય પણ હોય છે, ડાયરેક્ટર પણ હોય છે બરાબર. એટલા માટે તો ભાઈ મિટિંગ બે પ્રકારની હોય છે, ખાસ મિટિંગ અને સામાન્ય મિટિંગ. તો જે ખાસ મિટિંગ હોય છે બરાબર એમાં કેવું હોય છે ભાઈ, જેમ કે ભાઈ ખાસ મિટિંગમાં કેવું હોય કે ભાઈ જો કોઈ રજિસ્ટર ઓફિસ છે એને બદલાવવું હોય, કાં તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કઈ વસ્તુ લઈ જવી હોય ત્યારે. અને જો સામાન્ય મિટિંગની વાત કરીએ તો ભાઈ જ્યારે સામાન્ય સભાઓ છે એટલે ભાઈ કોઈ શહેરની વાત છે ભાઈ, કે કોઈ વસ્તુનો શહેરથી શહેરમાં ટ્રાન્સફર કર્યો છે તો એવી વસ્તુ માટે સામાન્ય મિટિંગ કરાશે. કાં તો નાના મોટા કોઈક કાર્ય હશે તો એ માટે પણ મિટિંગ કરાવવામાં આવશે બરાબર. તો એને કાયદેસરની સભા કહેવાય છે અને શું કહેવાય કે ભાઈ અસાધારણ સામાન્ય સભા પણ કહી શકાય બરાબર એને. તો ઓવરઓલ આપણું કંપની લો ખતમ થઈ ગયું છે. હવે આપણા કંપની લોમાં કંઈ નથી બચ્યું, તો હવે આપણે પાછળ ચાલી વિડીયો લાવી દઈશું ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટના.